નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો પહલગામ હુમલા અને ઓપરેશન સિંધુની સફળતાના સન્માનમાં ત્રિરંગાએ પદયાત્રા કાઢવામાં આવી। મુંબઈના મલાડમાં દેશભક્ત નાગરિકોએ પહલગામ હુમલા અને ઓપરેશન સિંધુની સફળતાના સન્માનમાં ભવ્ય ત્રિરંગા પદયાત્રા કાઢી। તો આ યાત્રા મલાડ મેટ્રો સ્ટેશનથી શરૂ થઈને ભુજાવલે તળાવે પહોંચી। તેમાં ભાજપના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ ગણેશ ખાનકર, ભૂતપૂર્વ કોર્પોરેટર જયા સતનામસિંહ તિવાના, BJYM મુંબઈના પ્રમુખ તેજિંદરસિંહ તિવાના સહિત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન બહાદુર સૈનિકોને સલામી આપવામાં આવી હતી અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને ત્રિરંગા પ્રત્યે આદર અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને મજબૂત બનાવી હતી। नमस्कार। आज मलाड के इस परिसर में हमारे मुंबई युवा मोर्चा के अध्यक्ष और हमारे नेता तेजिंदर सिंह तिवाना जी के नेतृत्व में उनके सफल आयोजन में तिरंगा यात्रा का आयोजन किया गया था। हम देख सकते हैं कि बड़ी भारी संख्या में इस यात्रा में बच्चे हो, नागरिक हो, कार्यकर्ता और महिला वर्ग विशेष रूप से उपस्थित था। ऑपरेशन सिंदूर के सम्मान में, यानी जो पहलगाम में जो घटना हुई और उस घटना में हमारे माता भगिनियों का सिंदूर छीना गया, इसका बदला लेने के लिए हमारे जवानों ने जो पराक्रम किया, पाकिस्तान में घुसकर हमने जो काम किया, उसके समर्थन में यह तिरंगा यात्रा पूरे देश में चल रही है और हम देख सकते हैं कि पूरे देश भर में इसको समर्थन मिल रहा है। और इसके सम्मान में आज तेजिंदर सिंह तिवाना जी ने इस मलाड के इस परिसर में इस यात्रा का आयोजन किया था। मैं उन्हें हृदयपूर्वक धन्यवाद देता हूँ। बारिश हो रही है, लेकिन इसके बावजूद बड़ी संख्या में बच्चों से लेकर कार्यकर्ता, हमारी महिलाएं, माता भगिनी, हमारे सारे पुरुष कार्यकर्ता इस यात्रा में सम्मिलित हुए। मैं समस्त मालाडकर की ओर से तेजिंदर और उनकी पूरी टीम का हृदय से अभिनंदन करता हूँ। बोलो भारत माता की जय। ऑपरेशन सिंदूर के सम्मान में, ऑपरेशन सिंदूर के सम्मान में। પાલઘર જિલ્લાની 49 વર્ષીય રહેવાસી છાયા પૂરવનું મુંબઈ અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ સમયસર ન હોસ્પિટલ પહોંચી શકવાથી દુઃખદ મૃત્યુ થયું છે। 31 જુલાઈના રોજ તેમના ઘર નજીક ઝાડની ડાળી માથા પર પડવાથી છાયાની માથા, ખભા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ હતી। પાલઘરમાં ટ્રોમા સેન્ટરની સુવિધા ન હોવાથી સ્થાનિક હોસ્પિટલને તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં રિફર કર્યા હતા। 2 ઓગસ્ટે બપોરે 3 વાગે છાયાને એનેસ્થેસિયા આપીને એમ્બ્યુલન્સમાં હિન્દુજા હોસ્પિટલ માટે રવાના કરવામાં આવ્યા, જેમાં તેમના પતિ પણ સાથે હતા। ત્યારે 100 કિલોમીટરની આ મુસાફરી 2.5 કલાકમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી, પરંતુ NH48 પર ભારે ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 70 કિલોમીટરનું જ અંતર કાપી શકી। તો છાયાની ગંભીર સ્થિતિને જોતા સાંજે 7 વાગે તેમને મીરા રોડની ઓર્બિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જે હિન્દુજા હોસ્પિટલથી માત્ર 30 કિલોમીટર દૂર હતી। ત્યારે દુર્ભાગ્યે ઓર્બિટ હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરોએ તપાસ કરતા છાયા પૂરવને મૃત જાહેર કરવામાં આવ્યા। 3 કલાકની મુસાફરીમાં એમ્બ્યુલન્સ માત્ર 70 કિલોમીટરનું અંતર કાપી શકી, જેના કારણે સમયસર સારવાર ન મળવાથી તેમનું મૃત્યુ થયું। નાગપુર જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દેવલાપર પોલીસ સ્ટેશન હેઠળના મોર ફાટા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેને માનવતાને શર્મસાર કરી છે। એક લાચાર પતિ અમિત બુરા યાદવ પોતાની પત્ની ગ્યારસી યાદવના મૃતદેહને બાઇક સાથે બાંધીને ઘરે લઈ જવા મજબૂર થયો, કારણ કે તેને કોઈ મદદ મળી નહીં। ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઘટના બપોરે લગભગ 3:30 વાગે બની, જ્યારે અમિત અને ગ્યારસી રક્ષાબંધનના તહેવાર માટે મોટરસાયકલ પર લોનારાથી કરણપુર જઈ રહ્યા હતા। એક ઝડપી ટ્રકે તેમની બાઇકને પાછળથી ટક્કર મારી, જેના કારણે ગ્યારસી નીચે પડી ગઈ અને ટ્રકના પૈડા નીચે આવી જતા ઘટના સ્થળે જ મૃત્યુ પામી। ત્યારે અમિતે આંખોમાં આંસુ અને હાથ જોડીને વાહનોને રોકી મદદ માંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ સહાય ન કરી। લાચાર થઈને તેને પત્નીના મૃતદેહને બાઇક સાથે બાંધી મધ્યપ્રદેશના સીઓની સ્થિતિ તેમના ઘરે લઈ જવાનું નક્કી કર્યું। જોકે મૃતદેહ લઈ જતી વખતે કેટલાક લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડરના કારણે અમિત રોકાયો નહીં। અમિત અને ગ્યારસી મૂળ સીઓનીના રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષે નાગપુરના લોનારા ખાતે કોરાડી નજીક રહેતા હતા।
હાઈવે પોલીસે અમિતને રોકી મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે નાગપુરની માયો હોસ્પિટલમાં મોકલ્યો. આ ઘટનાએ સમાજની સંવેદનશીલ પર સવાલો ઉભા કર્યા છે. વાયરલ વિડીયોમાં જોઈ લોકો આક્રોશ અને દુઃખની લાગણી વ્યક્ત થઈ રહી છે. सर करणपुर जा रहा था, घर से 12 बजे निकला और वहाँ से देवला पार्क के आगे में मोर फाटा आया, वहाँ पे सर पानी बारिश चालू थी, तो वहाँ पे मैं पानी भरा था, गाड़ी स्लो किया तो ट्रक वाला आया ना, कट मारा तो मेरी बाइक सीधी उल्टी गिरी, उसको चकाचक गया एक आयसर का. उसके बाद में सर मैं आगे गिरा गाड़ी के तो मैं बच गया. उसके बाद में सर मैंने उसको उठाया, बैग को उठाया, मोबाइल को उठाया और मैंने मेरी बीवी को उठाया सर, गाड़ी में बांध के सीधा घर लेके आया सर. फिर वीडियो किसने निकाला? वीडियो पुलिस वालों ने. आपको भी लगा क्या? हाँ सर, मेरे को भी लगा है ना. क्या जो ट्रक वाला है, ट्रक वाला रुका कि भाग गया? भाग गया सर. आप जब वहाँ रुके थे, आपने फिर लोगों को बुलाया वहाँ पे? क्या नहीं सर, मैंने किसी को नहीं बुलाया सर, मेरे को कुछ समझ में नहीं आ रहा था सर, तो मैं सीधा घर लेके आया उसको बांध के. कितने साल हो गए आपकी शादी? 15 साल हो गए हैं सर. क्या बच्चे कितने आपको? एक ही लड़की है सर, 16 साल की है. एमपी में जा रहे थे आप? हाँ जी, किस एमपी में कहाँ जा रहे थे? करणपुर. નવી મુંબઈના નેરુલમાં સુશ્રુષા હોસ્પિટલમાં આગ લાગી. પ્રાથમિક માહિતી અનુસાર આગ ભોયરામાં લાગેલા એસીમાંથી લાગી હતી. તો વાશી અને નેરુલ ફાયર બ્રિગેડની કુલ 4 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે આગ ભોયરામાં લાગી હતી, ત્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. હોસ્પિટલમાં દાખલ તમામ 21 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આમાંથી 20 દર્દીઓને સુશ્રુષા હોસ્પિટલની પનવેલ શાખામાં અને એક દર્દીને વાશીની ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર બધા દર્દીઓ સુરક્ષિત છે. શિવસેના ઠાકરે જૂથે પાલઘરના હુતાત્મા ચોક ખાતે મંત્રીમંડળમાં કલંકિત મંત્રીઓ સામે ઉગ્ર આંદોલન કર્યું. ભ્રષ્ટાચાર, ડાન્સ બાર અને બાબાબાજી સાથેના સંબંધોના આરોપી મંત્રીઓના રાજીનામાની માંગણી કરતા ઠાકરે જૂથે આ મંત્રીઓને આશ્ચર્ય આપતી સરકારની સખત નિંદા કરી. જિલ્લા અધિકારીઓ અને શિવ સૈનિકોની હાજરીમાં આંદોલન રાજ્યભરમાં ચાલી રહેલા શિવસેનાના વિરુદ્ધ પ્રદર્શનનો એક ભાગ હતો. દહીસરના કેતકીપાડા ખાતે દહીં હાંડી પ્રેક્ટિસ દરમિયાન બનેલી એક કમનસીબ ઘટનામાં 11 વર્ષના મહેશ રમેશ યાદવ નામના બાળ ગોવિંદાનું મૃત્યુ થયું છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે હંગામો મચાવ્યો છે અને નાના ગોવિંદાઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેશ જાદવે તેની ટીમ સાથે દહીં હાંડી પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. જો કે પ્રેક્ટિસ દરમિયાન અકસ્માતમાં તેનું મૃત્યુ થયું. આ ઘટનાથી વિસ્તારમાં શોક ફેલાયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ઘણી નાની ગોવિંદા ટીમો કોઈ નક્કર સલામતીના પગલા વિના પ્રેક્ટિસ કરી રહી છે. હેલ્મેટ, સેફટી બેલ્ટ, ગાદલા વગેરેનો ઉપયોગ ન કરવાથી આવી ઘટનાઓ બનવાની શક્યતાઓ વધી જાય છે. તો નિષ્ણાંતોનો મત છે કે સરકારે આવી પ્રેક્ટિસ અને સ્પર્ધાઓ માટે કડક સલામતી નિયમો લાગુ કરવા અને તેનું કડક પાલન કરવાની જરૂર છે. નાગપુરકર ભોસલે ઘરાનાના સ્થાપક અને છત્રપતિ શાહુ મહારાજના સમયના મરાઠા સેનાના પ્રખ્યાત સરદાર રઘુજી ભોસલેની ઐતિહાસિક તલવાર જે લંડનમાં હરાજીમાં હતી, તો મહારાષ્ટ્ર સરકારે જીતી લીધી છે. સાંસ્કૃતિક કાર્ય મંત્રી આશિષ શેલારે આજે લંડનમાં આ તલવાર પોતાના કબજામાં લીધી, જે 18 ઓગસ્ટે મુંબઈ પહોંચશે. તો 28 એપ્રિલ 2025ના રોજ તલવાર હરાજીમાં આવવાની માહિતી મળતા જ શેલારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી અને દૂતાવાસની મદદથી એક મધ્યસ્થ નિમી હરાજીમાં ભાગ લઈ તલવાર જીતી. આ ઐતિહાસિક વસ્તુ વિદેશમાંથી હરાજી દ્વારા લાવવાનો પ્રથમ પ્રસંગ છે. શેલારે આને મહારાષ્ટ્રનો ઐતિહાસિક વિજય ગણાવ્યો છે. 18 ઓગસ્ટ સવારે 10 વાગે તલવાર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે પહોંચશે. ત્યાંથી બાઇક રેલી દ્વારા દાદરની પૂલમ દેશપાંડે કલા અકાદમીમાં લઈ જવાશે, જ્યાં ગઢગર્જના કાર્યક્રમમાં તેનું પ્રદર્શન થશે. ત્યારે તલવારના ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો રઘુજી ભોસલે મરાઠા સેનાના પ્રખ્યાત સરદાર હતા, જેમને શાહુ મહારાજે સેના સાહિબ સુબાની ઉપાધિ આપી. તેમણે બંગાળ, ઓડિશા, ચાંદા, છત્તીસગઢ અને સંબલપુર પર વિજય મેળવ્યો. આ તલવાર મરાઠા શૈલીની ફિરંગ બનાવટની છે, જેમાં સોનેરી નકશીદાર મૂઠ અને દેવનાગરીમાં શ્રીમંત રઘુજી ભોસલે સેના સાહિબ સુબા ફિરંગ શિલાલેખ છે.
ત્યારે 1817માં સીતાબર્ણીની લડાઈમાં નાગપુર ભોસલેના ખજાનાની લૂંટ દરમિયાન આ તલવાર વિદેશ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.